આ ફણસ છે. આજે આપણે ફણસની રેસીપી બનાવવાની છે. તો જો કેવી રીતના આપણે કટિંગ કરવી છે તમને બતાવું. આમ ફણસ સર જો આની સાઈલ આમ ઉખાડી નાખવાની, પછી આવી રીતના આપણે કટિંગ કરવાનું. કટિંગ કરી નાખ્યું આપણે. જો આ કટિંગ કરેલું જો એને મસ્તીનું. હા, પછી જ્યારે આપણે વગાડશું ત્યારે તમને પાછા બ્લોગમાં લઈશું. આપણે આ તળેલું ફણસ છે, તળવાનું પેલા. અને જો અહીંયા તળાય છે, તળેલું પણ સરસ લાગે. જો સરસ લાગે. જો આ તળેલું છે, આ સાચી જોઈએ આપણે. બહુ ગરમ છે, બહુ મસ્ત લાગશે. આહા, બહુ મસ્ત છે, ગરમ છે એકદમ. આપ જોઈ શકો છો રાઈ થઈ ગયેલા છે. જો આ ડુંગળી સુધારે છે, ડુંગળી અને ટમેટા. અને ગ્રેવી બનાવવાની છે. કેવી રીતે બનાવવાની, કેવડા કાપવાની બતાવશે આપણને. જો આવી રીતના નાનું કટિંગ કરવાનું છે, એટલે કેમ કે ગ્રેવી આપણે સરસ બને. અને આ ટમેટા છે, ટમેટાનું પણ નાનું કટિંગ કરવાનું છે. શાક બની જાય પછી નાખવાના. અને આ લીલું લસણ છે, એ પણ વઘારવા નાખવાનું, એટલે સરસ શાક બને. તો આપણે પહેલા જો કુકરમાં તેલ નાખી દીધું છે. તેલ ગરમ થવા નાખી દીધું છે. આ બધો મસાલો છે, રાઈ, જીરું, હળદર, નમક. આપણા તમારા હાથમાં શું છે? એક જ મિનિટ. આ ગરમ મસાલો છે. તો પેલા આપણે આંધો ગરમ મસાલો નાખી દેવાનો. હા, રાઈ. હાલો, રાઈ નાખી દીધી આપણે. પછી જીરું, આખું જીરું. હા, એ નાખી દેવાનું અંદર. હા, પછી આપણે બધું રેડી થઈ જાય, બધું ફૂટી જાય પછી આપણે પેલા તો ડુંગળી નાખશું. હા, સમારેલી ડુંગળી. હા, એ કેટલી બધી નાખી દેવાની? આ બધી. પછી આ લીલું લસણ છે, લીલું લસણ કટિંગ કરેલું. હા, એ કેટલું ના બધું નાખી દેવાનું. હા, પછી આ ટમેટા છે, ટમેટા, સમારેલા ટમેટા. નાનું કટિંગ રાખવાનું, ઝીણું કટિંગ. હા, તો આ આપણે ફ્રાય થઈ ગયું. પછી સેલે આ કોથમીર નાખવાની. સેલે બની જાય પછી. બરોબર. તો આપણે ફણસનું શાકની વઘારની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. તો પેલા લસણ નાખવાનું ને? લસણ. હાલો, તો લસણ. હા, હા, તો આપણે પેલા લીલું લસણ નાખી દીધું. પછી આ ડુંગળી નાખી દીધી. કેટલી? 500 કિલો હશે ને? ના ના, 500 જેટલી ડુંગળી છે. નાખી દીધી. નાખી બરોબર ફ્રાય કરી દેવાની, મિક્સ કરી દેવાની. પછી
બેન છે નાખવાનું હળદર હળદર. હા પછી પછી હજી બનાવી છે આપણે 2 ચમચી હળદર ઉમેરવાની. મસાલો હાલો 2 ચમચી હળદર ઉમેરીને પછી આપણે હલાવી નાખવાનું અને મિક્સ કરી દીધું. શું લીધું? ચમચી ધાણા જીરું 1 ચમચી ધાણા જીરું નાખવાનું કે વધારે? 1 ચમચી. હાલો 1 ચમચી ધાણા જીરું આપણે નાખ્યું આમાં. મીઠું નાખી દેવું છે 1 ચમચી મીઠું. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. હા બરોબર. ગાઈસ નાખું હા શું છે જો આપણે લાલ મરચું નાખવાનું આવડો. દેખો લાલ મરચું નાખ્યું આમાં. લાલ મરચું નાખી દીધું સ્વાદ મુજબ. જોઈ શકો છો આપણે કેવી લાલ એકદમ રેસીપી બની ગઈ છે અત્યારે. ગ્રેવી ફણસની ગ્રેવી એકદમ લાલ થઈ ગઈ છે. હવે એમાં ટમેટા ઉમેરી દીધા આપણે જે પહેલેથી સમારેલા હતા તે. અને તેને પણ બરોબર ફ્રાય કરીને હલાવી નાખવાના, એકદમ મિક્સ કરી દેવાના. હવે એને કેટલી મિનિટ ઢાંકવાનું આપણે? 5 મિનિટ ઢાંકી દેવાનું. આ તો આપણે આ ગ્રેવીમાં આ ફણસ આવી રીતે આ ઉમેરી દેવાનું. પછી આ આખું પાણી નાખીને જો આ જોઈ શકો છો આપ આવી રીતે આ ફણસના ટુકડા તળેલા છે એકદમ ગ્રેવીમાં મિક્સ કરી દેવાના અને પછી અને ઢાંકી દેવાનું. કેટલો ટાઈમ રાખવાનો આપણે? 15 મિનિટ. આને 10 થી 15 મિનિટ સડવા દેવાનું. આપણે ભાત બાફા મૂકી દીધા છે. જોવો આ ભાત બફાઈ જાય છે. પછી આપણે આ ભાત તૈયાર થઈ ગયા હતા અને બતાવી તો ઓલું શાક ફણસનું શાક. જો ફણસનું શાક તૈયાર થઈ ગયું. પછી આ થાળીમાં જો થાળીમાં નાખી દીધું અને જમવાની તૈયારી કરી. હવે અમે જમી રહ્યા છીએ. જો આપણે આને હવે ભાત હારે ખાવાના, રોટલી હારે ખાવા તો રોટલી હારે ખાવાનું. જો કેટલી મજા આવે એવું શાક મસ્ત બન્યું છે, જોઈ શકો છો આપ. પછી આપણે ભાત હારે આ ગ્રેવી થઈ ગઈ એવું પાણી નહીં દીધું. હારે બન્યા છે. આ વાત કરો એકદમ મસ્ત બન્યા છે, સુપર. ખાવાના છે 2 મસા. થઈ ગયું તી કેવું લાગ્યું? હા ભાઈ ફણસનું શાક છે હો, કેટલું મસ્ત છે જોઈ શકો છો આપ. વાવ. અને મરચાં જે પણ આવે છે હારે